પ્રભુ ઈસુ ખ્રિસ્તના પવિત્ર અને શ્રેષ્ઠ નામમાં પ્રેમી સલામ. બાઇબલમાં યોહાનની લખેલી સુવાર્તા એનો 15મો અધ્યાય અને 9મા વચનમાં આપણે પ્રભુ ઈસુને એવું કહેતા સાંભળીએ છીએ, જેમ બાપે મારા પર પ્રેમ રાખ્યો છે તેમ મેં પણ તમારા પર પ્રેમ રાખ્યો છે. તમે મારા પ્રેમમાં રહો. પવિત્ર બાઇબલમાં આપણે ત્રિએક ઈશ્વરમાં વિશ્વાસ કરીએ છીએ. ઈશ્વર પિતા, ઈશ્વર પુત્ર અને ઈશ્વર પવિત્ર આત્મા ત્રણેય એક જ છે. અને આ એકત્વમાં જે પ્રેમને જોઈ શકીએ છીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે તેવો જ પ્રેમ તેના પોતાના શિષ્યોને કરે છે. પરમેશ્વરના પ્રેમની ભલાઈ એ પ્રમાણે પ્રગટ કરી કે જ્યારે આપણે પાપી હતા ત્યારે ખ્રિસ્ત આપણે સારું મરણ પામ્યું. જ્યારે આપણે નિર્બળ હતા તો ખ્રિસ્ત યોગ્ય સમયે અધર્મી માટે મર્યો. પાપને કારણે આપણે તો ઈશ્વરના વેરી છે, કારણ કે આપણે તેના ન્યાયીપણાને આપણા દુષ્ટ કર્મોથી દબાવી દઈએ છીએ. તેના ન્યાયી સીધા માર્ગને આપણે પોતાની દુષ્ટતા અને ગંદકીથી વાંકો ચૂકો કરી દઈએ છીએ. આ પ્રકારની શત્રુતાની દશામાં તેના પુત્રના મરણ દ્વારા આપણો મેળ મિલાપ પિતા પરમેશ્વર સાથે થયો, જેનો અર્થ જે મનુષ્ય જાતિ માટે ક્રુસ પર બલિદાન થયો અને મૃતકોમાંથી ત્રીજે દિવસે જીવી ઉઠ્યો. જો કોઈ આ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરે તો તેનો ઉદ્ધાર થાય છે અને તે ઈશ્વરના પ્રેમ અને પ્રભુ ઈસુના પ્રેમનો અનુભવ કરે છે. તમે પણ તે અસીમિત પ્રેમની લંબાઈ, પહોળાઈ, ઊંચાઈનો અનુભવ પ્રભુ ઈસુ પર વિશ્વાસ દ્વારા કરી શકો તેવી ઈશ્વર પિતાને અમારી પ્રાર્થના છે.